નવા ઘરનું બહારનું પેઇન્ટિંગનું કામ ચાલુ છે. આ નવું ઘર, નવા ઘરના ફળિયામાં બધે આવી ચેકર ટાઇલ્સ લગાડેલી છે. નવા ઘરનું આ કિચનની અંદર કિચન પ્લેટફોર્મ બનાવેલું છે અને મોડ્યુલર કિચનનું કામ ચાલુ છે. આ પંપથી ડાયરેક્ટ પાણી સીધું ઉપર ઓવરહેડ ટાંકી રાખી છે. ત્યાં ટાંકીમાં જાય અને નળ ખોલો એટલે 4 બાથરૂમમાં પાણી આવે. આ પહેલું રૂમ, આ રસોડું, આ રસોડાનો દરવાજો અને આ રસોડાની બહાર એક વોશ બેસિન રાખેલું છે. વોશ બેસિન એટલા માટે કે બ્રશ અહીંયા કરવું હોય તો કરી શકે. અને રસોડાની અંદર હા કિચન પ્લેટફોર્મ, મોડ્યુલર કિચનનું કામ ચાલુ છે. નીચે ટ્રોલી ને બધું બેસાડે છે. પછી એની બાજુનો રૂમ, આ બાજુના રૂમમાં એક એટેચ ટોયલેટ બનાવ્યો છે. હા, એટેચ ટોયલેટની અંદર મુંબઈ ટાઈપનું સરસ વોશ બેસિન, ઉપર મિરર, વચ્ચે હોટ એન્ડ કોલ્ડનું મિક્સર, આ ઉપર શાવર, આ ટોયલેટ ને આ ગીઝર અને આ ટોવેલ રેસ્ટ. એટલે આખું બાથરૂમ એકદમ જો મોરબીથી એના માટે ટાઇલ્સ લેવા ગયેલા. મોરબીની ટાઇલ્સ લગાડેલી છે. બાકી આ રૂમનું ફ્લોરિંગ છે. આખા ઘરમાં આ જ ટાઈપનું ફ્લોરિંગ છે, ગમે ત્યાં જોવો ત્યાં. આ પહેલો રૂમ વિથ એટેચ ટોયલેટ. આ બીજો રૂમ, બીજા રૂમમાં ખાસ ફેરફાર કર્યો નથી, ખાલી નવું પ્લાસ્ટર કરી અને નવો કલર કર્યો છે. ને આ 2 ગાદલા ગોદડાના કબાટ અને આ એક સ્ટોર રૂમ જેવું મોટો કબાટ છે. આ રૂમમાં બહુ ખાસ ફેરફાર કર્યો નથી. આ નવા ઘરનું ઓસરી, એમાં બી સેમ ફ્લોરિંગ કરેલું છે આખું. અહીંયા બોર્ડર, આ એના દાદરા, હજી દાદરાની અંદર એસએસની રેલિંગ લગાડવાની બાકી છે. એની સામે આ દરવાજાનું કામ ચાલુ થઈ ગયું. આ જે દેખાય છે દાદરા પહેલાં લાકડાના હતા, એ તોડી અને નવા કર્યા. આખો દરવાજો બી, આ સ્ટેરકેસ બી આખો નવો કર્યો. અહીંયા આ જગ્યાએ કોઈ પડી ન જાય એટલે સ્ટીલનું રેલિંગ આવશે 2 જગ્યાએ. એ બનાવવા આપ્યું છે. આ પહેલાંનું જૂનું ઘર, આ જૂના ઘરની ઓસરી. દરેક ઓસરીમાં જે થાંભલી છે એમાં આ કલર લાગશે, ડાર્ક કલર મેચિંગમાં. આ રૂમમાં જૂના ઘરના આ પહેલો રૂમની અંદર આ રૂમમાં આઇવરી કલર લગાવ્યો છે. ઓલા રૂમમાં લાઇટ બ્લુ કલર કરેલો છે.
આ રૂમમાં કોઈ ખાસ દરવાજાનું રિપેરિંગ અને બારીનું રિપેરિંગ ને એ બધું કામ કરેલું છે. આખું સીલિંગ બી આખું ફરીથી કરેલું છે, રિપેરિંગ કરીને, કલર બલર કરીને. હજી બધું ગંદુ છે, કામ ચાલે છે એટલે બધું સામાન બામાન બધું પડેલું છે. આ ચોથો રૂમ જેને આપણે સ્ટોર તરીકે જ વાપરવાના છીએ. એ રૂમમાં આ એક વિન્ડો નહોતી, આ વિન્ડો નવી બનાવી ચોથા રૂમમાં. પહેલાં ચોથા રૂમમાં એક જ વિન્ડો હતી અને આ બીજી બી વિન્ડો બનાવી એટલે વેન્ટિલેશન ઘણું વધી ગયું છે. આમાં બી આઇવરી કલર કરેલો છે. આ સીલિંગમાં બી કલર કરેલો છે. આખું લાકડામાં બધું રિપેરિંગ કરીને આ ટોટલી સ્ટોર રૂમ છે. અત્યારે બી બધો સામાન એમાં જ પડ્યો છે. હવે આ જૂના ઘરની ઓસરી, એમાં બધો માલ સામાન ઘણો પડ્યો છે એટલે થોડુંક ઓલું લાગશે. આ જૂના ઘરની ઓસરી, અહીંથી જૂના ઘર અને નવું ઘરની બે ઓસરી દેખાય છે. ઓસરીમાં બી કંઈ ખાસ સીલિંગમાં લાકડાનું રિપેરિંગ કરીને સીલિંગ પેઇન્ટ કર્યો છે. હિંચકા બીચકા બધું એઝ ઇટ ઇઝ રાખવાના છે. આ જૂના ઘરમાં જે ઢાળિયું હતું પહેલાં, એ ઢાળિયું તોડી નાખ્યું અને ત્યાં ફળિયું કરી નાખ્યું. જ્યાં જૂના ઘરનું ઢાળિયું અને કિચન બે તોડી નાખ્યા. એ તોડીને આખો આ મોટું ગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે. અહીંયા એક ચોકડી બનાવી છે કોઈ પણ ઉપયોગ કરવા પડવા માટે. અને નાના છોકરાને અહીંયા બહાર ખુલ્લામાં નાહવું હોય તો એના માટે શાવરની એરેન્જમેન્ટ કરી છે. આ ટોયલેટ જે છે ને પહેલાં હતું એ ટોયલેટમાં ફેરફાર કરી અને રાખ્યું છે. અહીંયા એક્ઝોસ્ટની ને વેન્ટિલેશનની એને બધી વિન્ડો નાખી. અને આ બીજો મોટી સાઈઝનો ટોયલેટ બનાવ્યો. આ ટોયલેટ 8 ફૂટ બાય 5 ફૂટનો છે, એકદમ મોટો. એની અંદર બધી જ ઓલે જે બાથરૂમ એરેન્જમેન્ટ છે ને, એમ ગરમ ઠંડુ પાણી, એ ખાલી વોશ બેસિન બહાર રાખ્યું છે. આમાં વોશ બેસિન અંદર નથી રાખ્યું. એટલે આ ટોવેલ રેલ લગાડવાની બાકી છે, અંદર પડી છે. આ નવા ઘરમાં ઢાળિયું હતું, જ્યાં પહેલાં જૂના જમાનામાં આપણે ગાય બાંધતા હતા. એ હવે આટલી જગ્યા રાખી છે. એના માટે અહીંયા ફ્યુચરમાં બહુ વધારે માણસો આવે, આપણે આવીએ ત્યારે બધું ફેમિલી સાથે, તો અહીંયા બહારથી રસોઈયા આવે એ રસોઈ બનાવી શકે. આ આપણું ઘરનું ટોટલી વિડીયો પૂરો થઈ ગયો. હવે બહારના ગ્રાઉન્ડમાં જો આ ઓલો ડેલો હતો, એ ડેલો ટોટલ તોડી નાખ્યો છે. ડેલો તોડી અને ત્યાં નવું આરસીસીનું કામ કરી અને ફરીથી ડેલો બેસાડશે. એટલે એનું પ્લાસ્ટરની બધું બાકી છે, કામ ચાલુ છે. આ ડંકી હતી, ડંકીની જગ્યાએ આ બાથરૂમ બનાવ્યું છે. એનું કામ ચાલુ છે. આ બાથરૂમ દરવાજો આ બાજુથી છે. અહીંયા આ એક જગ્યા ને આ બે જગ્યાએ ઝાડ રોપવા, લીંબુનું ઝાડ રોપવાનું છે. અને એક જગ્યાએ બીજું કોઈ એક ઝાડ રોપવાનું છે. અને અહીંયા વેલ કોઈ બી
ઝાડ ઉગાડવા માટેના જગ્યા રાખી છે. આ મોટું કિચન રાખ્યું છે. વધારે માણસો હોય ત્યારે અહીંયા વાસણ ધોવાનું અહીંયા બહાર રાખવાનું. ને એના માટે આ જે ચોકડી રાખી છે ને એમાં છોકરાઓને 2, 3, 4 છોકરાઓને એક સાથે લાવવું હોય તો રેન શાવરની એરેન્જમેન્ટ કરવાની પ્લાનિંગ છે આ જગ્યાએ. એટલે ઉપરથી 3 છોકરાઓ એક સાથે નાગોડિયા પુગડિયા નાહતા હોય તો એને રેન શાવર, વરસાદમાં નાહતા એવો અનુભવ થાય. બાકી અહીંયા આ બાજુ જે હતું અહીંયા બેસવાની એરેન્જમેન્ટ કરી છે. અહીંયા આ સિટિંગ એરેન્જમેન્ટ એક સાઈડ ઉપર કરી છે ગ્રાઉન્ડમાં. અહીંયા મેઇન એન્ટ્રન્સના ટપ્પા છે. એન્ટ્રન્સ કરીને સીધા ઘરમાં ગયા એ પ્રમાણે છે. હવે આખું ગ્રાઉન્ડ આ પ્રમાણે છે.